93.9 મેગા હર્ટ્સ પર આપણે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનો વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, રક્ષાબંધનના પર્વે ઓનલાઈન સાયબર ઠગોથી પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે. તો પ્રસ્તુત કરીએ છીએ સાયબર એક્સપર્ટ મયુર ભૂસાળકર દ્વારા અપાયેલ કેટલીક માહિતી. શ્રોતા મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાના તમામ દેશો માટે સાયબર ક્રાઇમ એ સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે અને સાયબર ક્રાઇમમાં દર વર્ષે સતત અકલ્પનીય રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. સાયબર ક્રાઇમને ડામવા માટે સાયબર અવેરનેસ પ્રોગ્રામને એક સૌથી મોટું હથિયાર આજના સમયમાં ગણવામાં આવે છે. ઇન્ટરનેટ વાપરનાર યુઝર જેટલા સાયબર એટેકથી જાણકાર થશે તેટલા જ તેઓ ડિજિટલ સુરક્ષિત બનશે અને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે. તો સાયબર અવેરનેસ થીમ અંતર્ગત અને રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકર દ્વારા ડિજિટલ રાખડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલની મદદથી બનાવી છે અને સાયબર અવેરનેસ પ્રોગ્રામને સમાજના તમામ લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય હાથ ધર્યો છે. મિત્રો, સાયબર રાખડી સમાજ માટે શા માટે મહત્વપૂર્ણ છે તે બાબતની માહિતી આપતા સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકરે જણાવ્યું હતું કે સાયબર રાખડી રક્ષાબંધનના પવિત્ર તહેવારને સાયબર સુરક્ષા જેવા આધુનિક અને ગંભીર વિષય સાથે જોડે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પરસ્પર રક્ષણના પ્રતીક તરીકે ઉજવાય છે, ત્યારે સાયબર રાખડી દ્વારા આપણે ડિજિટલ દુનિયામાં પણ એકબીજાની સુરક્ષા માટે જાગૃત થવાનો સંદેશ આપીએ છીએ. સાયબર ક્રાઇમ અંતર્ગત ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ, રેન્સમવેર, સોશિયલ એન્જિનિયરિંગ, વેબસાઇટની સુરક્ષા, સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષા અને ડેટા ચોરી જેવા જોખમથી બચવા માટે સમાજમાં જાગૃતિ ફેલાવવી હાલના સમયમાં અત્યંત જરૂરી છે. સાયબર રાખડી પર 1930 એટલે કે 1930 આ હેલ્પલાઇન નંબરનો ઉલ્લેખ સાયબર જાગૃતિનો સીધો અને અસરકારક સંદેશ પણ આપે છે. આ નંબર સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે આ નંબર રાખડી પર હોય ત્યારે તે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે. ખાસ કરીને બાળકો અને યુવાનો જેઓ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે તેઓ આ નંબરને સરળતાથી યાદ રાખી શકશે અને જરૂર પડે તેનો ઉપયોગ પણ કરી શકશે. આ રાખડી ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને આધુનિક યુગની જરૂરિયાતોનું એક સુંદર આયોજન છે. તે દર્શાવે છે કે આપણે આપણા પરંપરાગત તહેવારોને સમયની સાથે બદલાતી પરિસ્થિતિઓ અનુસાર કેવી રીતે અપનાવી શકીએ. આ રાખડી ફક્ત એક ધાર્મિક પ્રતીક નહીં, પરંતુ આધુનિક સમયમાં અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સામાજિક અને સુરક્ષા સંબંધિત સંદેશ પણ આપણને આપે છે. શ્રોતા મિત્રો, અત્યારના સમયમાં રક્ષાબંધનનો અર્થ માત્ર શારીરિક રક્ષણ પૂરતું સીમિત રહ્યો નથી. સાયબર રાખડી દ્વારા રક્ષા આ શબ્દનો અર્થ ડિજિટલ દુનિયામાં સુરક્ષા, નાણાકીય સુરક્ષા અને ઓનલાઈન ગોપનીયતાની સુરક્ષા સુધી પણ વિસ્તરે છે. ભાઈ તેની બહેનને અને બહેન તેના ભાઈને ઓનલાઈન જોખમથી બચાવવા માટે આ સાયબર જાગૃત થવાનો સંદેશ પણ આપે છે. શ્રોતા મિત્રો, આ પ્રકારની સાયબર રાખડી સમાજમાં સહિયારી જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપે છે. તે યાદ અપાવે છે કે સાયબર સુરક્ષા માત્ર સરકાર અથવા પોલીસની જ નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. તો ચાલો આપણે બધા ભાઈ બહેન એકબીજાને સાયબર જાગૃત કરીને એક સુરક્ષિત ડિજિટલ સમાજનું નિર્માણ કરીએ. તેમજ આ સુંદર સંદેશ આપનાર સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકરનો પણ આભાર માનીએ.